તો આજે આપણે બનાવવાના છે વેજીટેબલ પુડલા. એના માટે આપણે લીલું છે લીલું લસણ, ટમેટાં અને ગાજર, અને આમાં છે ડુંગળી, મરચું અને ચણાનો લોટ. હવે આનું પાછું બેટર બનાવી લઈએ. હવે ચણાના લોટને પાણી નાખીને પાતળું બનાવી લઈએ. તો ચણાના લોટમાં પાણી નાખીને તૈયાર કરી લીધું છે બેટર. અને જેટલું તમારે પાતળું રાખવું હોય એટલું પાણી વધારે નાખવાનું. મેં આ રીતેનું રાખ્યું છે. હવે એમાં આપણે બધે વેજીટેબલ સુધારેલ બધા એક એક પછી એક નાખી દઈશું. આમ છે મરચાં, ડુંગળી, ટમેટાં, લીલું લસણ અને હવે છે ગાજર. હવે આને બધું મિક્સ કરી લઈએ. હવે બધા વેજીટેબલ નાખીને કરી નાખ્યું છે મિક્સ બેટરને. અને હવે આપણે નાખીશું બધા મસાલા. એમાં નાખીશું ધાણા જીરું 2 ચમચી, સ્વાદ પ્રમાણે હળદર, થોડોક ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર,